બોલો દશા સ્વર્ણપુરી નામની એક અતિ ભવ્ય નગરીમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા. તેઓ ખૂબ અભિમાની અને વિલાસી હતા. જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા. પતિ પત્નીના અલગ અલગ સ્વભાવના કારણે બંને વચ્ચે મન અને મતભેદ રહેતા હતા. રાણીને રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો ન હતો, પણ શું કરે? રાજાનો વારવાર સમજાવવા છતાં બધા પ્રયત્ન નિષ્ફળ જતા હતા. રાજાનો મહેલ નદી કિનારાની નજીક હતો. એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખે બેઠા હતા. તેમણે નદી કિનારે કઈક સ્ત્રીને કઈક પૂજા વિધિ કરતા જોયું. કુતૂહલવશ થઈ રાણીએ પોતાના દાસીને તે વિશે જાણી લાવવા મોકલી. દાસી તે સ્ત્રીઓને મળી પાછી ફરી અને જણાવ્યું કે રાણીબા, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. ત્યારે રાણીએ દાસીને પૂછ્યું, આ વ્રત કરવાથી શો લાભ થાય છે? ત્યારે દાસીએ જણાવ્યું કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દારિદ્ર દૂર થાય છે, ખોળાનો ખૂંદનાર પ્રાપ્ત થાય છે, નિર્ધનને ધન મળે, આદિ અનેક લાભો આ વ્રત કરવાથી મળે છે. ત્યારે આ વાત જાણી રાણીને દશામાનું વ્રત કરવાનું ઈચ્છા થઈ. તેમણે દાસીને વ્રતની વિધિ વિશે જાણી લાવવા કહેવું. દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવી. રાણીબા ને કહ્યું કે આ વ્રત કરવા અષાઢ માસની અમાસ એટલે કે પડવાથી વ્રત શરૂ થાય છે. વ્રત કરનારે 10 સૂતરના તાતણા લઈ 10 ગાંઠો વાળવી, કંકુ લગાવવું, આમ દશામાનો દોરો લઈ અને વ્રત લેવું. દશામાની સ્થાપના કરી આરતી કરવી, ગુણગાન ગાવા, 10 દિવસ એકટાણા અથવા ઉપવાસ કરવું. પૂજામાં દશામાનો ફોટો મૂકી છેલ્લે દિવસે મંદિરમાં પધરાવવું. શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢળી બનાવરાવી. વ્રત ઉજવણામાં બ્રાહ્મણોને કે મંદિરે મૂર્તિ આપવી. 125 ગ્રામના ઘઉંના લોટનું ચૂરમું બનાવવું. પ્રસાદ વહેંચવો. ઊંઘ ઓછી લઈ તન મન પવિત્ર રાખવા અને મા દશામાના ગરબા ગાવા. આ પ્રમાણે વ્રત કરી શકાય. ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેમણે મનથી નક્કી કર્યું, વ્રત કરવાનું નક્કી કર્યું. તેમણે રાજાને આ વાત જણાવી. અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે જણાવ્યું કે આ વ્રત તો ગરીબ ગુરબાઓ માટે છે. આપણી પાસે તો ઘણી સુખ સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાઠ માટે આપણે આ વ્રત કરવાની કશી જરૂર નથી. રાજાના આવા અહંકાર વચનો સાંભળી રાણીનું દિલ દુભાયું. તે ખાધા પીધા વગર સૂઈ ગઈ. રાજાના અહંકાર ગર્વથી અભિમાનમાં ચકચૂર થઈ દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાએ ક્રોધિત થઈ તેમને રાજાના સપનામાં આવીને જણાવ્યું કે તે મારા વ્રતનો અનાદર કર્યો છે, તેથી હું તને શ્રાપ આપું છું અને કોપાયમાન થઈ છું. ભયથી થથરી ઉઠેલા રાજાની આંખ ઉઘડી ગઈ. તેમણે રાણીને જગાડીને સપનાની વાત કહી. જરૂર કંઈ અશુભ થવાનું છે. આપણી રાણીને જગાડીને સપનાની વાત કરી. જરૂર કંઈક આપત્તિ આવશે જે ભોગવ્યા વગર છૂટકો નથી. કાળની ગતિને કોઈ મિથ્યા કરી શકનાર નથી. રાજા રાણીના આવા સપનાથી ખૂબ ચિંતાતુર હતા. ત્યાં બાજુનો રાજાનો સેન મોટું અનુચાર સમાચાર લઈને આવ્યો. બાજુનો રાજાનો રાજ્ય મોટું ચેન લઈને ચડી આવ્યું. રાજા રાણીથી સપનાની વાત યાદ આવતા તેમને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈ અશુભ થવાનું છે. તેથી તે ગુપ્ત રસ્તે નાચી જવા વિચાર્યું. પોતાના દીકરા અને તેમ રાણી સાથે ગુપ્ત રસ્તે જંગલમાં જતા રહ્યા.
તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ થાકી ગયા. તેમની પાસે પગમાં પહેરવા મોજડી પણ નથી. અણીદાર કાંટા પગમાં ભોકાય છે. ઝાખરાના કારણે વસ્ત્રો પણ ફાટી ગયા છે. ફૂલ જેવા કુમારો ધોમ ધકતો તાપ સહન કરી શકતા નથી. પેટમાં ઘણી ભૂખ છે પણ અન્નનો દાણો નથી. પરંતુ તરસ ખૂબ લાગી છે પરંતુ પાણીનું ટીપું નથી. સૂર્ય મહારાજ મધ્યમે આવીને આગ વરસાવી રહ્યા. રાણીથી નાના કુમારોની દશા જોવાતી નથી. એવામાં તેમની નજર એક વાવ પર પડી. રાજા રાણી વાવ પાસે બંને કુંવરો લઈ વાવમાં પાણી લેવા માટે ઉતર્યા. 7 પગથિયા ઉતરી 8મા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં તો દશામાં એ બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા. આ જોતા રાજા રાણી ડઘાઈ ગયા. રાણી તો છાતી ફાટ રુદન કરવા લાગી. રાજાથી રાણીનો આવો કારમો વલોપાત જોવાતો નથી. પરંતુ શું કરે, એ પણ લાચાર હતા. રાણીને આશ્વાસન આપી સમજાવે છે કે જેમણે આપ્યા એમણે લઈ લીધા, માટે વલોપાત કરવો છોડી ધીરજ રાખો. માતાજીનો કોપ શમશે ત્યારે સૌ સારાવાના થશે. રુદન કરતી રાણી સમજાવવા રાજા આગળ ચાલ્યા. જતાં ભૂખ તરસને તેમને બાળકોની વેદના કારણે ખૂબ થાકી ગયા હતા. તેમને રસ્તામાં આવેલી એક વાડીમાં થોડો વિસામો લેવા વિચાર્યું. પરંતુ જેવો વાડીમાં પગ મૂક્યો તરત વાડીના બધા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માલિક વિચારવા લાગ્યો, બંને જીવ પાપી લાગે છે. એ જ તેમના પગલાં પડતા જ વાડી સાવ કરમાઈ ગઈ. તેમને ત્યાંથી વાડીના માલિકે હાંકી કાઢ્યા. આમ રાજા રાણી અપમાનિત થઈને ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. બંને એક નગરમાં આવ્યા. જ્યાંનો મુખી રાજાનો સંબંધી હતો એ દુઃખના સમયમાં જરૂર સહારો આપશે એમ વિચારી આશરો મેળવવા માટે તેમના ઘરે ગયા. પરંતુ દશામાના કોપના કારણે જે મુખી રાજાને ઓળખી ન શક્યો અને તેમને ભિખારી ગણીને ગામની બહાર કાઢી મૂક્યા. રાજા રાણી તરત સમજી ગયા કે આ દશામાના કોપના કારણે જ બન્યું છે. હવે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પંથ કાપી રહ્યા. તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું. રાજાને થયું કે મારી સગી બહેન તો દુઃખના સમયમાં જરૂર સહારો આપશે. તેણે પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેમના ભાઈ આવ્યા છે. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી અને સાંકળી મૂકી અને મોકલ્યો અને તેમને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી, સાથે સોનાની સાંકળી મૂકી. પરંતુ માના કોપના કારણે સોનાની ગાગર પિત્તળની બની અને સાંકળી ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજાને વિચાર આવ્યો કે મારી જનેતા બહેન કદી આવું ન કરે. નક્કી આ દશામાના કોપના કારણે જ બન્યું છે. તેથી તેમને હાંકી કાઢ્યા. ગાગર ત્યાં જ દાટી દઈ અને આગળ ચાલ્યા. ટાઢ તડકો વેઠતા, દુઃખ સહન કરતા, કષ્ટ ભોગવતા રાજા રાણી આગળનો પંથ વધતા જાય છે. ભૂખના કારણે તેમના પેટમાં આંટી વળે છે. ચાલવાની સહેજ પણ હિંમત નથી. પરંતુ શું કરે, દશામાના કોપને સહન કર્યા વગર છૂટકો નથી. તેમણે તેવું વિચારી નિશાસા નાખતા ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા. એક નદીના કાંઠે ચીબડાના વાડા જોયા. રાજાએ 2 હાથ જોડીને વાડાના માલિકને કરગરીને કહેવા લાગ્યા, ભાઈ, અમે 7 દિવસના ભૂખ્યા છીએ. દયા કરી અમને એક ચીબડું આપો. વાડાના માલિકને દયા આવવાથી તેમણે એક ચીબડું આપ્યું. રાજાએ નક્કી કર્યું આગળ જઈ થોડો આરામ કરી શાંતિથી ચીબડું ખાઈ ભૂખ મટાડીએ. તેવામાં એવું બન્યું કે બાજુનો રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે જે રાજાના હાથમાં ચીબડું હતું તે કુંવરનું માથું બની ગયું. આથી સિપાઈ તેમને બંનેને દોરડાથી બાંધી રાજ દરબારમાં હાજર કર્યા. તાત્કાલિક તેમને જેલમાં પૂરી દીધા. રાણીએ ઘણીવાર મનમાં થતું, મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે આ વર્ષે અષાઢ માસમાં દશામાનું વ્રત કરીશ.
આમ માને રીઝવવાનું નક્કી કર્યું. જોત જોતામાં 12 મહિના વીતી ગયા. શ્રાવણ મહિના બેસવાના 2 દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત માટે ઈચ્છા દર્શાવી. દયાળુ ઉપરી ધર્મના કામમાં ના ન પાડી જોતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે રાણીએ 10 શેરનો દોરો લઈ સ્થાપના કરી, કંકુ લગાવ્યું અને પડવાના દિવસથી દશામાનું વ્રત ચાલુ કર્યું. અને તેમને દોરાને 10 ગાંઠો વાળી બાંધી તેનું પૂજન કર્યું. દશામાનો ફોટો મૂકી અને કળશ પધરાવ્યો અને મા દશામાની સ્થાપના કરી અને વ્રત શરૂ કર્યું. આથી ઉપવાસ કરી તનમનથી ખૂબ જ ભક્તિ કરી. આમ રાણીના અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ તેને આશીર્વાદ આપ્યા. તે જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કોરના હત્યારા નથી, પરંતુ બીજા દેશના રાજા રાણી છે. તેથી તેમને તું છોડી દે. તારું કુંવર મોસાળમાં છે. કાલે તે સવારે હેમખેમ પાછો આવી જશે. સ્વપ્ન પૂરું થતાં રાજા જાગી ગયો. તેમને ઊંઘ આવી નહીં અને સવાર પડતા રાજમહેલમાં શોરબકોર થઈ ગયો. કુંવર આવી ગયા. આ સાંભળી રાજા બહાર આવી પોતાના કુંવરને ભેટી પડ્યો. આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. રાજાએ બંદીવાન રાજા રાણીને માન સહિત બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી. રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળવા નીકળ્યા. તેમાં બહેનનું નગર આવ્યું. રાજાને થયું પોતાની બહેનની જમીનમાં દાટેલી ગાગર યાદ આવી. ત્યારે ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતા. બીજી બાજુ બહેનને જાણવા મળ્યું પોતાના ભાઈ ભાભી નગરના સીમાડે આવ્યા. પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરી ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈ. રાજા રાણી આગળ રસ્તામાં મુખીનું ગામ આવ્યું. રાજાને પહેલાં તેમના ઓળખાણને તેમને ઓળખતા ન હતા. તેમણે રાજા રાણીને સામયું કરી અને જમાડ્યા. ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ કે પેલા દશામાના કોપના કારણે જ કોઈ પોતાને ઓળખતું ન હતું. હવે દશામાની કૃપા થઈ છે, તેથી બધે સ્વાગત થાય છે. આગળ જતાં ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલી છમ બની ગઈ. તેમણે હાંકી કાઢ્યા હતા. તેમણે રાજાને પાણી પીવડાવી તે રાજાને પાણી પીવડાવી આગ્રહ કરી આરામ કરવા માટે બેસાડ્યા. ફૂલવાડીમાં થોડો વિશ્રામ લઈ રાજા રાણી આગળ ચાલ્યા. તે વાવની પાસે એક ઘરડામાજી પોતાના બંને બાળકો લઈને ઊભા હતા. તે રાજાએ તે ઘરડામાજી પાસે પોતાના બંને બાળકો જોઈને કહ્યું, હે માજી, બંને પુત્ર તમારી પાસે કેવી રીતે આવ્યા? ત્યારે માજીએ પોતાના અસલ સ્વરૂપ પ્રગટ કરી અને કહ્યું, મેં જ તમારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા, પરંતુ રાણીના વ્રતના પ્રભાવે તમારા બાળક તમને પાછા સોંપવા આવી છું. આ સાંભળીને રાજા રાણી બંને દશામાના પગે પડી ગયા, માફી માગી. એ દશામાં બંને જણાને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો પોતાના રાજના સીમાડે આવી પહોંચ્યા અને પ્રજાને જાણ થતાં રાજમાં હર્ષ વ્યાપી ગયો. દુશ્મન રાજા જે રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું, તે રાજ્યનો કબજો લીધા પછી ખૂબ હેરાન પરેશાન થઈ ગયો હતો. તે અસલ રાજાનું રાજ્ય પાછું સોંપવા માગતો હતો. તે પણ ખબર મળતા રસાલા સાથે રાજના સીમાડે આવી પહોંચ્યો. તેમને ભૂલ કબૂલ કરી રાજાને રાજ્યનું સંભાળી લેવા કહ્યું. લોકો વાતે ગાતે સામયું લઈ સામા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજનો બધો વહીવટ સંભાળી લીધો. સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધવા લાગી. પ્રજાને આનંદનો પાર ન રહ્યો. આ રીતે રાણીએ 5 વર્ષ વ્રત કરી પૂર્ણાહુતિ કરી ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણો જમાડ્યા. એક રૂપાની સાંઢળી બનાવી હતી. તે દશામાના મંદિરે પધરાવી અને પંડિતને દાનમાં આપી આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, તમે જેવી રીતે રાજા રાણીની દશા વાળી તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશા જય. અમી ધારાવાળા દશામ જય. ખોડિયાર જય. અંબે
જય ભેવડી મોમાય, જય નવ દુર્ગા, બોલો દશા